ઉનાળાની ગરમીમાં રોજ શરબત બનાવવાની માથાકૂટથી કંટાળી ગયા છો અને બજારના કેમિકલવાળા પાવડર વાપરીને હેલ્થ નથી બગાડવીને? તો હું તમારી સાથે શરબતનું એક એવું સિક્રેટ પ્રીમિક્સ શેર કરીશ જે બસ એકવાર બનાવશો તો 3 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકશો અને આખો ઉનાળો ફક્ત પાણી ઉમેરી 10 જ સેકન્ડમાં શરબત તૈયાર થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીઝ કિચન. આજે હું તમારી સાથે વરિયાળીના શરબતના પ્રીમિક્સની રેસીપી શેર કરીશ. આ શરબત પીતા જ તમારા દિલમાં ઠંડક પડી જશે અને તમને લૂથી પણ બચાવશે. વિડીયો શરૂ કરીએ પહેલા જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ નીચે આપેલ લાલ બટન પર પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી ઉનાળાની આવી જ મસ્ત રેસીપીસ તમારાથી મિસ ના થાય. વરિયાળીના શરબતનું પ્રીમિક્સ બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ વરિયાળી છે. મેં અહીં 1 કપ અને વજનમાં 100 ગ્રામ લખનવી વરિયાળી લીધી છે, જે થોડી બારીક અને મીઠી હોય છે અને આ શરબત બનાવવા માટે પરફેક્ટ છે. સાથે 8 થી 10 નંગ એલચી, અડધી ચમચી મરી અને 400 ગ્રામ સાકરનો ઉપયોગ કરીશું. સાકરમાં ઘણી બધી કુલિંગ પ્રોપર્ટીઝ હોય છે, જેથી ગળપણમાં ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. અને 2 ચમચી ખસખસ, જે શરીરનું પાચન તંત્ર સુધારે છે. આટલી સામગ્રીથી આપણે જે પ્રીમિક્સ તૈયાર કરીશું તેનાથી શરીરને ઠંડક તો મળી જ જશે, પરંતુ આ શરબત સ્વાદ 100 ગણો વધારવા હું એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશ, જે બજારના પાવડરમાં ક્યારેય નથી હોતો. આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ શું છે અને તેને કેટલી માત્રામાં ઉમેરવું તે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. વરિયાળીના શરબતનું પ્રીમિક્સ તૈયાર કરવા માટે સૌપ્રથમ એક પેનમાં 1 કપ વરિયાળી, જે વજનમાં 100 ગ્રામ છે, એડ કરી દઈશું. સાથે 8 થી 10 એલચી ઉમેરી ફક્ત 1 થી 2 મિનિટ માટે જ ધીમા ગેસની ફ્લેમ પર શેકી લઈશું, જેથી વરિયાળીમાં સહેજ પણ ભેજ ના રહે તેમજ ક્રિસ્પી થઈ જાય અને સારી રીતે ગ્રાઇન્ડ થઈ શકે, જેથી પ્રીમિક્સ લાંબા સમય સુધી સારું રહે. 2 મિનિટ જેવું થઈ ગયું છે, વરિયાળી પણ ક્રિસ્પી થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કારણ કે વરિયાળીને બ્રાઉન થાય ત્યાં સુધી નથી શેકવાની. વરિયાળીમાંથી ભેજ ના રહે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે. ત્યારબાદ વરિયાળીને એક બાઉલમાં ઠંડી કરવા માટે મૂકી દઈશું. વરિયાળી ઠંડી થઈ જાય ત્યાં સુધીમાં તમે મને એક વાત કહો, ઉનાળાની ગરમીમાં તમને સૌથી વધુ શું પીવું ગમે છે? વરિયાળીનું શરબત, લીંબુ શરબત કે પછી મસાલા છાશ? ફટાફટ નીચે કોમેન્ટ બોક્સમાં તમારો ફેવરિટ ઓપ્શન લખો અને હા, વિડીયો ગમી રહ્યો હોય તો અત્યારે જ એક લાઈક જરૂરથી કરી દેજો. વરિયાળી અને એલચી ઠંડા થઈ ગયા છે. હવે મિક્સિંગ બાઉલમાં અડધી ચમચી મરી, 2 ચમચી ખસખસ, 400 ગ્રામ સાકર અને મારું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ 1 ચમચી સંચળ પાવડર, જેનાથી શરબતનો ટેસ્ટ એકદમ ચટપટો થઈ જશે. હવે મિક્સિંગ બાઉલમાં બધી જ સામગ્રીને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ મિક્સ કરેલી સામગ્રીને મિક્સર જારમાં એડ કરી એકદમ ઝીણી પીસી લઈશું. હવે તૈયાર કરેલા વરિયાળી શરબતના પ્રીમિક્સને ચાળણી વડે ચાળી લઈશું, જેથી એક સરખો પાવડર તૈયાર થઈ શકે. ત્યારબાદ વધેલા વરિયાળીના કણને ફરી પાછા આપણે મિક્સર જારમાં એડ કરી ગ્રાઇન્ડ કરી લઈશું અને ચાળણી વડે ચાળી લઈશું. તો ફક્ત 5 જ મિનિટમાં વરિયાળીના શરબતનું પ્રીમિક્સ બનીને તૈયાર છે, જેને એરટાઇટ બરણી કે ડબ્બામાં ભરીને બહાર 2 થી 3 મહિના અને રેફ્રિજરેટરમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકશો. તમારે જ્યારે પણ શરબત પીવું હોય, ગ્લાસમાં ફક્ત 2 ચમચી વરિયાળી શરબતનું પ્રીમિક્સ એડ કરી બરફ તેમજ ઠંડુ પાણી ઉમેરી મિક્સ કરી લો, એટલે ગણતરીની સેકન્ડોમાં જ શરબત બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર અને ટેસ્ટી પણ એટલું જ. હવે ઉનાળામાં જ્યારે પણ તમારા ઘરે મહેમાન આવે, ફક્ત 10 જ સેકન્ડમાં શરબત તૈયાર થઈ જશે.
મેં અહીં 1 ચમચી અગાઉ પલાળેલા તકમરિયા પણ એડ કર્યા છે, જે ગરમીમાં શરીરને ઠંડક આપે છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર અને ટેસ્ટી પણ એટલું જ. હવે ઉનાળામાં જ્યારે પણ તમારા ઘરે મહેમાન આવે, ફક્ત 10 જ સેકન્ડમાં શરબત બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, ગુજરાતનું ફેમસ રિફ્રેશિંગ સમર ડ્રિંક વરિયાળીનું શરબત ફક્ત 10 જ સેકન્ડમાં બની જાય તેવા પ્રીમિક્સની રેસીપી આજે જ ઘરે બનાવજો. તેમજ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીના વોટ્સએપ ગ્રુપમાં વિડીયો ચોક્કસથી શેર કરજો. અને આવી જ દેશી અને સિક્રેટ રેસીપી જોવા માટે મારી ચેનલ ખુશીસ કિચનને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.